ડભોઈમાં શિયાળાની વિદાય ટાણે અસાધારણ ધુમ્મસ, બપોરે પણ રાત જેવો માહોલ। ડભોઈમાં સામાન્ય રીતે ફેબ્રુઆરીની શરૂઆત સાથે શિયાળો વિદાય લેતો હોય છે, પરંતુ આજે ડભોઈ શહેર અને તાલુકાભરમાં કુદરતનો અલગ જ મિજાજ જોવા મળ્યો હતો। વહેલી સવારથી શરૂ થયેલી ઘટત ધુમ્મસ બપોરે 1 વાગ્યા સુધી યથાવત રહેતા સમગ્ર પંથક સફેદ ચાદરમાં લપેટાયેલો જોવા મળ્યો હતો। ઝીરો વિઝિબિલિટી ધુમ્મસ એટલું ઘટ હતું કે સામેથી આવતું વાહન કે વ્યક્તિ દેખાવા પણ મુશ્કેલ હતા। વાહન ચાલકો પરેશાન। સ્ટેટ હાઈવે અને આંતરિક રસ્તા ઉપર વાહન ચાલકો બપોરના સમયે પણ પોતાની ગાડીની હેડલાઇટ્સ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી। અસાધારણ ઘટના। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડભોઈ પંથકમાં વર્ષો પછી પહેલીવાર આવી ઘટના બની છે, જ્યાં બપોર સુધી ધુમ્મસના કારણે આકાશે જાણે પૃથ્વીને ઢાંકી દીધું હોય। નોંધપાત્ર છે કે શિયાળો હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે અને ગરમીની શરૂઆત થવાની તૈયારી છે, ત્યારે અચાનક આટલા ભારે ધુમ્મસ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા અને આ વાતાવરણના કારણે જનજીવનની ગતિ થોડીક ધીમી પડી હતી।